પેલા ચડ્યા પછી ઉતરીએ છીએ દર્શન કરવા માટે લાઈન લાગી છે ને 4-5 કલાકે વારો આવે ફાઇનલી અમે હે ને ધીમે ધીમે કરીને જો પહોંચી ગયા છે મંદિરે ભૈરવજી મંદિર પાસે જવા માટે હે ને આવી રીતે સીડી છે એકદમ કરાર છે શિયાળામાં આવો ને તો અહીંયા હે ને આખો પર્વત છે ને બરફથી ઢકાઈ ગયેલો હોય જો વૈષ્ણોદેવી માનું મંદિર અહીંયા છે ને એવું કહેવામાં આવે કે વૈષ્ણોમાની મંદિરના દર્શન કરીને પછી તમારે હે ને ભૈરવનાથના દર્શન કરવા જ પડે તો જ તમારી સફળ યાત્રા થાય એટલે જો આખું ઝુમર બનાવેલું ફૂલ થયો એ સાચા ફૂલથી ઝુમર બનાવેલું છે તો અમે છે ને રાત્રે ચડવાના ચાલુ કરવાના છે આઈડી કે આ વ્યક્તિ આ પોતે જ છે એના માટે જો અહીંયા 9:30 વાગ્યા સુધી છે એટલે 10 મિનિટની વાર છે 10 મિનિટમાં કાર્ડ બનાવી લેવાનું તો જ અમે ઉપર જઈશું કાર્ડ નહીં હોય ને તો ઉપર જવા જ નહીં દે આ બધા જો કાર્ડ માટે જ અહીં ઉભા છે અહીંયા અંદર છે ને કાર્ડ કઢાવવાનું છે આવું કાર્ડ છે ને તમારે અહીં બનાવવાનું છે આ કાર્ડ વગર ને તમને ઉપર ચડવાનું છે એ કાર્ડ જો અહીંયા રેલવે સ્ટેશનની બાજુમાં જ છે ને રાતે 9:30 વાગ્યા સુધી ચાલુ હોય એટલે ભવિષ્યમાં કોઈક દી આવો તો એ 9-9:30 વાગ્યા પહેલા કાર્ડ કઢાવી લેજો બાકી તમે આ કાર્ડ વગર રહી જાઓ કાર્ડ વગર એન્ટ્રી જ ન દે અંદર હોટલ વાળા તરફથી ટેક્સી હોય તમને હે ને માતાજીને જ્યાં ગેટ હોય ને ચાલુ કરવાનું ત્યાંથી ત્યાં લગન તમને મેકી જાય અહીંના ડ્રાઈવર છે ને 1 નંબર છે ભાઈ ફૂલ રફ ડ્રાઇવિંગ કરે છે મંદિર ઉપર જવા પહેલા હે ને ટેક્સી વાળા હે ને જો આ દુકાને મેકા છે અહીંથી કે છે ચૂંદડી ને એવું માતાજીને ચડાવવાનું હોય તો કે લઈ જાઓ બતાવે છે મોટા બાપુને હજી ઉપર સાઈડ નથી ને તો ટાઈટ લાગવામાં નહીં અત્યારે ઠંડો પવન ફૂંકાય છે તો બધા હાલીને આવે છે સ્વાગત લખેલું છે જય માતાજી સ્વાગતમ હા ચેકિંગ કરવાનું છે હા ને તમને ઘોડા અને ખચ્ચર ને મળી જાય ઉપર જવા માટે જાલી નો હકતા હોય ને એના માટે જવું છે ભાઈ તમારે અડધા અપાઈ સડી જાય છે ફટાફટ ગિરનારમાં હે ને ઓમ લઈ જઈને અહીંયા જો 4 જણા લઈ જાય એક વ્યક્તિને પાલખી આપણે અહીંયા 2 જ જણા હોય ગિરનારમાં જય માતાજી શંકર ભગવાનની ને સરસ્વતી માની મોટી મોટી મૂર્તિ મૂકવામાં આવી છે હનુમાન બાપા છે અહીંયા तुम लोग ऐसा पहाड़ पे लेके जा सकता लेकिन तुम लोग चलोगे नहीं जो आते हंसी આપણે હજી વાં જવાનું છે જો ઉપર અહીંયા છે ને જો આવી રીતે છે ને આખા લોખંડના પિંજરા ટાઈપ નું બનાવેલું છે ને પતરા નાખેલા એટલે વરસાદ કે વાવાઝોડું આવે ને તો અંદર આરામથી હાલી શકે લોકો બહુ મસ્ત બનાવેલું છે વૈષ્ણોદેવી કતરા રેલવે સ્ટેશન છે આખો જો આપણે ગિરનારમાં 3500-4000 સીડી ચડી જાય એટલે જેવો નજારો દેખાતો હોય ને એવો નજારો અહીંથી દેખાય અહીંયા હે ને એકદમ ઢાળાથી ચડવાનું છે અહીંથી આમ ઉપર જવાનું અહીંયા હે ને જો આવી રીતે 115 સીડી છે નો ચડ્યા કે લખેલું હોય કે અહીંથી નો ચડતા સેટ હાલી વાં જવાનું છે ગિરનારની જેમ જ છે પણ છે ને અહીંયા એક ફેર છે અહીંયા હાલવાનો રસ્તો હોય ને આપણે ગિરનારમાં પગથિયા જેવું કઈક બેવાનું આવ્યું તો આ બધા માણસો હોવાની તૈયારી કરી લીધી ને હોઈ ગયા અડધા હજી તો આપણે વાં પહોંચવાનું એટલે અડધે પહોંચ્યા સમજી લ્યો ને ઘણા માણસો અહીં હોઈ ગયા છે ભવને મળી જાય તમને હોવા માટે ખાલી ચાદરો આપે ઉપર પહોંચી જાય ત્યાં જો ખાલી નકરા માણસ ઉતારેલા દેખાય છે ને એક મંદિર છે બધું લાઈવ બતાવે માતાજીનું ના ચિઠ્ઠી તો આપી છે પણ અમે ચિઠ્ઠી લઈને દર્શન કરવા ગયા ને તો એક દિવસ પછાડની એટલે આજ રાત છે ને તો કાલે અહીં જાવ એવું કહ્યું મંદિર ની આગળ જઈને તો જો હાલવાની જગ્યાએ બધા એક સાઈડ તો હોઈ ગયા હે આરામથી એવડું પબ્લિક હોય બિચારું કઈક તો કરવું પડે ને એટલે જ્યાં જગ્યા મળે ને ત્યાં હોઈ જાય હા જો અહીંયા ચડીને બેઠો અહીંયા છે ને પેલા ચડ્યા પછી ઉતરીએ છીએ જો આવી રીતે પાછું ચડવાનું છે આવી રીતે આવ્યા જ રાખવાનું ચડવાનું ઉતરવાનું ને હાલવાનું છે નકરું જો ઢારો જ આવે પગથિયા કે એવું કઈ નહીં હજારોની સંખ્યામાં યાત્રા એરે પગ યાત્રા કરે છે અહીંથી ઉપરથી તો બહુ ઉપર આવતા ગયા છે થોડીક વાર આગળ આવેલા ને 2 કિલોમીટર તો અમને એમ લાગ્યું જો આવી ગયો અહીંયા એ નથી પછી તો આપણે ઉપર જવાનું છે બહુ આકરું છે ભાઈ
ફાઇનલી અમે હે ને ધીમે ધીમે કરીને જો પહોંચી ગયા છે મંદિરે. જ્યાં અમે લાઈટો થી લપજપ થાય ને એ જ મંદિર છે. હજી 1 કિલોમીટર છે. જ્યાંથી આમ ફરી ફરીને અહીંયા આથી જવાનું છે. ને એકદમ ધારા વાળો રસ્તો છે. આથી હે ને અમને એમ લાગતું હતું ખાવ પાસે છે પણ જો અહીંથી છે કે હવે પાસે આવ્યો લખેલું છે કે પાણા ઉપરથી પડવાની સંભાવના છે ને જોવો પણ એવું લાગે એવું લખી લો તે ફોટો નીચે છે બહુ ખાઈમાં. અહીંયા ચેકપોસ્ટ હતી એક. ચેકપોસ્ટ ની અંદર આવો ને એટલે જો આ ભવન છે, ડાબી સાઈડ મંદિર છે ને અહીંયા પબ્લિક ઉપર બહુ જ છે. બધા હુતા છે અંદર. ટ્રાફિક ફૂલા ફૂલ છે અત્યારે. નોરતા એટલે સજાવટ કરેલી છે. અહીંયા 3 કલાક જેવું વાર લાગી ગયું દર્શન કરવામાં. અહીંથી એન્ટર અહીંયા અંદર આવતા હે ને આવી રીતે ભૂગા ટાઈપ નું બનાવેલું બધું જો. અહીંયા અંદર આવો ને એટલે આખું ડેકોરેશન બહુ મસ્ત બનાવેલું જો ઉપર ફૂલથી. ફૂલે પાછા ખોટા નહીં સાચા ફૂલ લગાવે. અહીંયા જય શ્રી રામ લખેલું છે. અહીંયા જો આખું ઝુમર બનાવેલું ફૂલ થયો એ સાચા ફૂલ થી ઝુમર બનાવેલું છે. અહીંયા હે ને ભીડ બહુ થાય છે. નો ચાલે હે ને એટલે ભીડ બહુ જ છે, અતિશય ભીડ. જો આ દર્શન કરવા માટે લાઈન લાગી છે ને 4-5 કલાકે વારો આવે. મારો વારો 4 કલાકે દર્શન કરવામાં આવ્યો. અંદર હે ને બહુ જ ભીડ હોય ને ઉપર ડેકોરેશન બહુ મસ્ત છે. હવે અહીંથી આગળ તો શૂટિંગ ની મનાય છે એટલે હું શૂટિંગ નહીં કરું. એટલે અલગ અલગ રીતે હે ને ફૂલથી ડેકોરેશન કરેલું છે. થોડાક આગળ હોય એટલે કંઈક ને કંઈક નવો જ તમને જોવા મળે. એક ને એક તો જોવા જ નહીં મળે. ભીડ જોવો તમે ખાલી એકવાર. વૈષ્ણોદેવી માનું મંદિર અહીંયા છે ને એવું કહેવામાં આવે કે વૈષ્ણોમાની મંદિરના દર્શન કરીને પછી તમારે હે ને ભૈરવનાથના દર્શન કરવા જ પડે તો જ તમારી સફળ યાત્રા થાય. એટલે જો ભૈરવનાથ મંદિર તરફ જવાનો રસ્તો આ છે. અહીંથી 3 કિલોમીટર જેવું થાય છે આખું ને ત્યાં જાય છે. શિયાળામાં આવો ને તો અહીંયા હે ને આખો પર્વત છે ને બરફથી ઢકાઈ ગયેલો હોય. જો ત્યાં નકરો પાણો જ દેખાય. ભૈરવજી મંદિર પાસે જવા માટે હે ને આવી રીતે સીડી છે, એકદમ કરાર છે, ફૂલ કરાર. નારાયણભાઈ ની જોવાડી અહીંયા હે ને બધા ઘોડા ઉપર જે બેન જાય ને બધા અહીંથી નીકળે. બાકી અહીંયા કાંઈ છે ને સીડી છે ને આગળ સીડી જ આવી છે વધારે. ઘોડા ઉપરથી જવા વાળામાં બહુ આઘું પડી જાય છે. અહીંથી ને 100-150 સીડી જેટલું બાકી રહ્યું મંદિર આવી ગયું. એના રોપવે ની સુવિધા છે. ફાઇનલી છે ને જો વાંકા સીડી ચડીને છે ને અમે ફાઇનલી પહોંચી ગયા મંદિરે. હજી મંદિરની પાછળ સાઈડ છે નીચે રોપવે સ્ટેશન છે. હા મંદિર છે કાળ ભૈરવ નું ને અહીંયા જો આ લાઈન લાગેલી છે. અહીંયાથી એટલી લાઈન લાગેલી છે. અહીંયા ઘેર જો તડકાની ઉઠવા માટે આગળ તમને હે ને અહીંથી વ્યૂ બતાવવા એનું ભૈરવ નું મંદિર છે અને એની બાજુમાં જો આ ડુંગર આખા અહીંથી નજારો ખાલી જોવા. હેલિકોપ્ટર નો હેલિપેડ બનાવેલો છે. આથી આવવાનો રસ્તો છે, અમારી બહાર જવાનો રસ્તો છે. અહીંયા બધા એને ફોટો સેલ્ફી લેવા માટે ઉભા છે. અહીંથી આવવાનો રસ્તો છે ને નીચે જાવ ને એટલે રોપવે નો રસ્તો છે. ત્યાં અહીંયા મંદિર છે ભૈરવ. આ બાજુ દર્શન કરવા જવા માટે એક્ઝિટ એ છે. દર્શનમાં મેનેજમેન્ટ સારી હતી અને વૈષ્ણોદેવીમાં મેનેજમેન્ટ બરાબર નથી. અહીંયા લાઈન થી જાય છે એક એક કરીને બધા એને ફટાફટ નંબર આવી ગયો, સારી રીતે દર્શન થયા.